વરસાદના માહોલ વચ્ચે આજે આસો નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવરાત્રીનો પ્રારંભ થતા ગરબા પ્રેમીઓ અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે આજે નવરાત્રીના પ્રથમ દિવસે તમામ માતાજીના મંદિરોમાં પણ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. આજે પ્રથમ નોરતે સુરતના ભાગલ વિસ્તારમાં અંબાજી રોડ ખાતે આવેલ પૌરાણિક એવા અંબાજી અને મહાકાલી માતાજીના મંદિરમાં ભક્તોની વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી હતી. ભાગલ ખાતે આવેલ અંબાજી અને મહાકાલી માતાના મંદિરમાં નવરાત્રી દરમિયાન દેશ વિદેશથી ભક્તો દર્શન કરવા આવતા હોય છે. અંબાજી મંદિર પૌરાણિક હોવાથી શિવાજી મહારાજનો પણ ઇતિહાસ આ મંદિર સાથે જોડાયેલો હોવાની માન્યતા છે. નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરમાં વિશેષ આરતી કરવામાં આવે છે. સાથે આઠમના દિવસે ખાસ માતાજીને શણગાર કરવામાં આવે છે, જેના દર્શન ભક્તોને વર્ષમાં નવરાત્રીની આઠમ દરમિયાન જ થતા હોય છે. તો આ સાથે મંદિરમાં આઠમના દિવસે નવચંડી હવન પણ કરવામાં આવે છે. અંબાજી મંદિર દ્વારા દશેરાના દિવસે માતાજીની રથયાત્રા કાઢવામાં આવે છે, જેમાં ચાંદીના રથમાં બિરાજમાન થઈ માતાજી નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપે છે. તો બીજી તરફ અંબાજી રોડ ખાતે આવેલ જ મહાકાલી માતાનું મંદિર પણ પૌરાણિક હોવાથી દૂર દૂરથી ભક્તો અહીં માતાજીના નવરાત્રી દરમિયાન દર્શન કરવા આવે છે. જે ભક્તો પાવાગઢ નથી જઈ શકતા તેઓ અહીં આવીને માતાજીની માનતા રાખે છે. નવરાત્રી દરમિયાન મહાકાલી માતાજીને પણ 9 દિવસ અલગ અલગ સવારી આપી વિશેષ શણગાર કરવામાં આવે છે. નવરાત્રીનો આજે પ્રારંભ થતા માતાજીના તમામ મંદિરો આજે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. આપનું નામ? મારું નામ છે વિશાલ બિપિનચંદ્ર જોશી. આપનું મંદિર ક્યાં આવેલું છે? અમારું મંદિર અંબાજી રોડ ભાગળ પાસે આવેલું છે. 9 દિવસ માતાજીની કેવી રીતે અહીં પૂજા અર્ચના કરવામાં આવે છે? કેવી રીતનું તમામ જે ભક્તોની નવરાત્રી દરમિયાન અહીંયા માતાજીની ખૂબ જ ભક્તિપૂર્વક આરાધના કરવામાં આવે છે. 9 દિવસ માતાજીને અલગ અલગ સવારી કરવામાં આવે છે. સવાર સાંજ આરતી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. નવદુર્ગા માતાની સ્થાપના કરવામાં આવે છે અને તેની પણ પૂજા કરવામાં આવે છે. આઠમના દિવસે શું અહીં વિશેષ કરવામાં આવશે? આઠમના દિવસે ખાસ કરીને અહીંયા આગળ યજ્ઞ કરવામાં આવે છે અને તેમાં પણ ખૂબ ભક્તો ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લે છે અને આખો દિવસ મંદિર ખુલ્લું રહે છે અને સવારથી રાત સુધી હજારો ભક્તોને અહીં દર્શન કરવા. અહીં જે મહાકાલી માતાજી છે એ કેટલા વર્ષ પુરાની સ્થાપના કરવામાં આવેલી છે અને એમની વિશેષતા આ અમારું મહાકાળી મંદિરની વિશેષતા એ છે કે એમાં 18 હાથ છે અને બીજી એક વિશેષતા એ છે કે એક જ મૂર્તિમાં 3 માતાજીનું સ્વરૂપ આમાં સામેલ છે. એક તો મહિષાસુર મર્દિની છે, સરસ્વતી છે અને મહાકાળી છે. એટલે અહીંયા આવનાર વ્યક્તિને એક જ મૂર્તિમાં 3 દેવીના દર્શન થાય છે. બીજું કે એમાં 18 હાથ છે કે જેના અમે વર્ષમાં 4 વખત દર્શન કરાવીએ છીએ. એક તો ચૈત્રી મહિનાની આઠમ, આસો મહિનાની આઠમ, સાલગીરી અને 9 વર્ષ. ભક્તોને શું કહેશો? ભક્તો ક્યાંથી દેશ વિદેશથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે. ખાસ કરીને જે લોકો પાવાગઢ નથી જઈ શકતા દર્શન કરવા માટે, તેઓ અહીંયા આવીને એમની માનતા પૂરી કરે છે અને માતાજી એમની બધી ઈચ્છા અને માનતા પૂરી કરે છે. મારું નામ હોરાસ તવન. આ મંદિર ક્યાં આવેલું છે અને કેટલા વર્ષ પુરાણું છે? આ મંદિર અંબાજી રોડ વિસ્તારમાં આવેલું છે અને કોટ એરિયા કહેવાય, સુરતનો સૌથી જૂનો એરિયા કહી શકાય તમે. મંદિરનો ઇતિહાસ તો 400 વર્ષ કહેવાય છે કે 400 વર્ષથી અત્યારે તમે જે માતાજીના દર્શન કરો છો એમની સ્થાપના થઈ છે, પણ એનાથી પણ વધારે જૂનો ઇતિહાસ છે જે 1000 થી 1200 વર્ષનો છે. પણ ભૂતકાળમાં કંઈક એવી બધી ઘટનાઓ બની હતી તેના કારણે આ માતાજીની સ્થાપના કરવામાં આવી છે અને ત્યારથી 350 થી 400 વર્ષથી અત્યારે તેમનું પૂજન કરવામાં આવે છે. પણ જૂની જે ઓરિજિનલ મૂર્તિ હતી તેમને પણ સાચવીને રાખવામાં આવેલી છે, જે ભક્તો માટે દર્શન માટે નથી પણ તેને પણ નીતિ નિયમ પ્રમાણે પૂજા અર્ચના રોજ કરવામાં આવે છે. અહીંનો મંદિરનો ઇતિહાસ શિવાજી મહારાજ સાથે પણ જોડાયેલો છે. હા, એવું કહેવાય છે ઘણા બધી જગ્યાઓ પરથી અને બુક્સ કે ગ્રંથો જેમાં લખવામાં આવેલું છે કે શિવાજી મહારાજ જ્યારે પણ સુરતમાં આવતા હતા ત્યારે અંબાજી માતાના મંદિરમાં દર્શન કરવા અચૂક આવતા હતા. એમની તો કુળદેવી કહેવાતી હતી ભવાની માતા. તે સંગતે તેમને દર્શન માટે અહીંયા આવતા હતા. 9 દિવસ દરમિયાન અહીં ભક્તો ક્યાંથી આવે છે અને મંદિરમાં કેવી રીતની પૂજા? મંદિરમાં મોટે ભાગે ભક્તો સુરતના તો ઘણા બધા છે, પણ સુરતની આજુબાજુના એરિયા કે જે સવારથી લોકો ભક્તો આવી શકે છે અને હવે તો બહાર વિદેશથી પણ ભક્તો ઘણા બધા જોવા મળે છે. અહીંયા વર્ષો જૂનું મંદિર છે અને સુરતમાં ખૂબ પ્રચલિત છે, તેથી નવરાત્રીના 9 દિવસ દરમિયાન ભક્તોની આવન જાવન ખૂબ જ રહી છે.
મોટાભાગના એરિયાના લોકો અહીંયા જોવા તમને મળશે. આઠમના દિવસનું શું મહત્વ છે અને દશેરાના દિવસે માતાજીનો રથ પણ કાઢવામાં આવે છે? આઠમના દિવસે માતાજીને નવચંડી હવન કરવામાં આવે છે. બપોરે મંદિરના પ્રાંગણમાં જ કરવામાં આવે છે હવન. અને આઠમના દિવસે માતાજીને એક વિશેષ શણગાર કરવામાં આવે છે, જે શણગાર વર્ષમાં ફક્ત 3 કે 4 જ દિવસ અમે કરીએ છીએ. એટલે એ દર્શનનો લાભ લેવા માટે બધાએ જરૂરથી આવવું. દશેરાના દિવસે માતાજીનો રથ કાઢવામાં આવે છે. હા, દશેરાના દિવસે માતાજી ભક્તો સમક્ષ પોતે હાજર થાય છે કે રથમાં, ચાંદીના રથમાં બિરાજમાન થઈને મંદિરની આજુબાજુના વિસ્તારોમાં, જે કોટ એરિયા કહેવાય, તેમાં ફરે છે. માતાજી ભક્તોને દર્શન આપે છે. બપોરે 12, 12:30 વાગ્યા જેવું રથ અહીંયાથી નીકળે છે અને 8 વાગ્યા જેવું નિજ મંદિર પરત ફરે છે. મંદિરમાં જેવો રથ પરત ફરે છે ત્યારે તેમની આરતી કરવામાં આવે છે. તે સમયનું વાતાવરણ કે તે સમયનો લાભ લેવો અચૂક છે. એના માટે એક વખત બધાએ મંદિરમાં આવું, દર્શન કરો